પાટણ પાટણ-ડીસા હાઇવે પર કોયટા બ્રિજ બંધ થતાં વાહન ચાલકો ત્રાહિમામ. ડાયવર્ઝનના અભાવે 2 લોકોએ જીવ ગુમાવ્યા. પાટણના સરસ્વતી તાલુકાના કોયટા ગામ નજીક આવેલ કોયટા બ્રિજ જર્જરિત અને નબળો હોવાના કારણે તંત્ર દ્વારા તેના પર ભારે વાહનોની અવરજવર માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો કે તંત્ર દ્વારા કોઈ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કે પાકો ડાયવર્ઝન માર્ગ બનાવ્યા વિના જ આ મુખ્ય હાઇવે બંધ કરી દેવાતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અહેવાલ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ. હૈદરપુરા ગામના સાંકડા માર્ગો પર ટ્રાફિક જામ, વાહન ચાલકો પરેશાન. પાટણ-ડીસા હાઇવે એ આ વિસ્તારની મુખ્ય જીવાદોરી સમાન છે. આ માર્ગ બંધ થવાને કારણે ડીસા, ભીલડી, થરાદ, ભાભર અને સુઈગામ તરફ જવાવાળા મોટા વાહન ચાલકો ભારે મુસીબતમાં મુકાયા છે. હાલમાં આ તમામ ભારે વાહનોને હૈદરપુરા ગામની અંદર થઈને નાના અને સાંકડા રસ્તાઓ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલ પણ વધુ જવાના કારણે વાહન ચાલકોની ખિસ્સા ઉપર પણ ભાર પડ્યો છે અને ગ્રામીણ વિસ્તારોમાં અવારનવાર ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. તંત્રની બેદરકારી, રોડ ઉપર લગાવેલી ગર્ડર અથડાતા 2 લોકોના મોતથી ચકચાર. આ માર્ગ પર વાહનોને રોકવા માટે લગાવવામાં આવેલા લોખંડના ભારે ગર્ડર, બેરિકેડ્સ રાત્રિના સમયે યોગ્ય સાઇનબોર્ડ કે રેડિયમ લાઇટોના અભાવે જોખમી સાબિત થઈ રહ્યા છે. આ ગર્ડર સાથે વાહનો ભટકાવાના કારણે અત્યાર સુધીમાં 2 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ જાનહાનિને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે અને સવાલ ઉઠી રહ્યો છે કે આ નિર્દોષ લોકોના મોતના જવાબદાર કોણ? વાહન ચાલકોની પ્રમુખ માંગ. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ આટલું મહત્વનો રસ્તો બંધ કરતા પહેલા નિયમ મુજબ વ્યવસ્થિત ડાયવર્ઝન રોડ બનાવવો જોઈતો હતો. તંત્રની આ આયોજન વગરની કામગીરીના કારણે અમારી ભારે આર્થિક નુકસાન અને હાલાકી ભોગવવી પડી રહી છે. તાત્કાલિક ધોરણે નવો ડાયવર્ઝન માર્ગ બનાવવામાં આવે તેવી અમારી માંગ છે. સ્થાનિક વાહન ચાલકો. હવે જોવાનું એ રહે છે કે માર્ગ અને મકાન વિભાગ આ ગંભીર બાબતની નોંધ લઈને તાત્કાલિક સુરક્ષિત વૈકલ્પિક રસ્તો તૈયાર કરે છે કે પછી હજુ પણ કોઈ મોટા અકસ્માતની રાહ જોવાય છે.